હળવદમાં ઝેરી દવા પીને વેપારીએ આત્મહત્યા કરી છે। લોન અને રૂપિયાની ઉઘરાણીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું। બેંક કર્મચારી અને જમીન માલિકના ત્રાસ આપતા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। 5 થી 6 શખ્સો વેપારીને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ લગાવાયો। પોતાની કારમાં નવનીતભાઈ આદરોજ નામના વેપારીએ આપઘાત કર્યો। મૃતક વેપારીએ બેંકમાંથી 13 કરોડની લોન લીધી હતી। દર મહિને 5 લાખનો હપ્તો ભરતા હતા નવનીતભાઈ। 6 હપ્તા ભર્યા પછી 7મો હપ્તો આ વેપારી ન ભરી શક્યા। મૃતક નવનીતભાઈએ જમીન ખરીદી હતી। જમીન માલિકો વધુ રૂપિયા માંગતા હોવાનો પણ પરિવારજનોનો આરોપ છે। બેંક કર્મી પવનસિંહ અને જમીન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। બેંકના કર્મચારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું વારંવાર। કેનેરા બેંકના સ્ટાફ હતા, એમાં એક સાહેબનું નામ છે પવન સાહેબ, અન્ય પણ સ્ટાફના નામ સામે આવે છે, જે વારંવાર ઘરે જઈ અને નાની દીકરીઓને હેરાન પરેશાન કરતા અને ખોટી ધમકીઓ આપતા। અને જમીનમાં અહીંયા કારખાનાની બાજુ કોકની સોદામાં પછી સરજ ભગત કોક નામ છે, એમનું વારંવાર દબાણ આવતું સુરેશભાઈનું ને એ ઘરે જઈ અને પૈસાના દસ્તાવેજના અને નોખા પૈસા માગી અને જે મૂડી હતી એના કરતાં જાજુ વ્યાજ વસૂલ લીધું, છતાંય આ પૈસાની પઠાણી ઉઘરાણી ચાલુ હતી અને ઘરે જઈને વારંવાર અવારનવાર ધમકીઓ આપતા, જેને કંટાળીને આ નવનીતભાઈ આદરોજાએ આ પગલું ભર્યું છે।